સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરટીઓ નજીક સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ ખોલી વિદેશમાં નોકરી તેમજ વ્યવસાય માટે વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર લોઢા ગેંગના 7 આરોપીઓ સામે પોલીસે ગુજસી ટોકના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના આરટીઓ પાસે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી વિદેશ જવા માટેના વર્ક વિઝા તેમજ વ્યવસાય માટેના વિઝા અપાવવા સોશિયલ મીડિયા મારફતે જાહેરાતો કરી લોકો પાસેથી કરોડો રૂપિયા સેળવી લઈ છેતરપિંડી આચરનાર સિકંદર લોઢા તેમજ તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદો દાખલ થયા બાદ પોલીસે સિકંદર લોઢા તેના પુત્ર સમઆન લોઢા, સિકંદર લોઢાની પત્ની સીમાબેન લોઢા સહિત તેના મળતરિયાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા સિકંદર લોઢા ગેંગના અલગ અલગ 7 વ્યક્તિઓ સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોઢા ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત યુપી, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા અને 274 વ્યક્તિઓ પાસેથી 5,47,17,620 રૂપિયાની છેતરપિંડી કરી હતી। જોકે આવા આર્થિક ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે ગુનામાં સંકળાયેલ સંગઠિત ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને એટીએસમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270 થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખું ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેન્જના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ જીસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તપાસ જે છે ડીવાયએસપી હિંમતનગર અતુલ પટેલનાઓ દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હતું। 7 લોકો વિરુદ્ધ હાલ આપણે જેસી ટોકની કાર્યવાહી હાથ ધરેલી છે। આ 7 લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે, એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું। 5.5 કરોડ આસપાસ।